કોયડાના ઉકેલની એક સ્પર્ધામાં જો આને આ વાર્તા એ રીતે ચાલુ કરે ને એટલે છોકરાઓ કારણ વિનાના ગૂંચવાઈ જાય છે. હકીકતમાં પ્રશ્નમાં કાંઈ હોતું નથી, એટલે સમજણ જ રાખવાની છે, પ્રશ્નોમાં કાંઈ દમ નથી. કોયડાના ઉકેલની એક સ્પર્ધામાં આગલા ચરણમાં પહોંચવા માટે સ્પર્ધકોના કુલ પ્રશ્નોના 20% જવાબ સાચા હોવા જોઈએ. આપણે કેમ સીસીની પરીક્ષામાં નથી કે 40% માર્ક્સ મિનિમમ આવે તો જ તમને મેઇન્સ આપવા મળે. જોકે એમાં તો 2 ક્રાઇટેરિયા છે, 40% માર્કે જોઈએ અને પેલા જેટલા પાસ કરવાના છે એમાંય તમારું નામ આવવું જોઈએ. બરાબર, અહીંયા એવો ક્રાઇટેરિયા નથી. અહીંયા ખાલી સિંગલ ક્રાઇટેરિયા છે કે 100 માર્કનું પેપર હોય, 100 પ્રશ્નો હોય તો 20 પ્રશ્નો સાચા પડવા જોઈએ. ક્લિયર છે? હવે એણે શું કીધું, સનત કરીને એક છોકરો છે, એના 16% જવાબ સાચા પડ્યા અને 6 પ્રશ્નોથી તે આગલા ચરણમાં ના પહોંચી શકે. એટલે આપણે એવું લખી શકાય કે પાસ થવું હોય ને તો 20% જોઈએ. મળ્યા કેટલા? 16%. હા ને? તો નાપાસ કેટલાથી થયો? 4%થી. ક્લિયર છે? તો કુલ પ્રશ્નો કેટલા હોય? કુલ પ્રશ્નો તો 100% હોય. છોકરાઓ બરાબર છે? 20% પ્રશ્નો આવડે તો તમે પાસ થાવ, તમને 16% આવડ્યા, એટલે 4%થી તમે ફેલ થયા. બરાબર છે? અને કેટલા પ્રશ્નોથી ફેલ થયા? 6 પ્રશ્નોથી. અહીંયા જો કીધું જ છે. તો 4% એ 6 તો 100% એ 1.5 ગણું કરવાનું આવે, તો 150 પ્રશ્નો કુલ હશે. એ જ પ્રશ્ન પૂછ્યો છે, સ્પર્ધામાં કુલ કેટલા પ્રશ્નો હશે? તો જવાબ આવશે 150. બીજો પ્રશ્ન, સનતના કેટલા જવાબ સાચા પડ્યા હશે? 16%. 16% કેના? 150ના. એલા હા ને? તો આ તો તમને આવડે ને? 3/2 થી ગુણવાનું એટલે 24 આવે. હજી ન આવડતું હોય તો ભાગ્યા 100 કરીને કરી લેજો. જવાબ આવશે 24. તો અહીંયા આવશે ઓપ્શન સી. તમે મને કહો કે સીસી કે કોન્સ્ટેબલના લેવલ કરતા આમાં શું તમને અઘરાશ લાગે છે? સીધા સાદા સરળ પ્રશ્ન.